સમાચાર પર હવે નજર કરી લઈએ તો જામનગરમાં ચૂંટણી પહેલા પક્ષ પલટાની રાજકીય ગરમી જોવા મળી। બસપાના કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ। પૂર્વ સાંસદ વિક્રમ માનમ અને શહેર પ્રમુખ દીકુ ઉફાની હાજરી। વોર્ડ નંબર 6 માંથી બસપામાંથી જીત્યા હતા ફુરકાન શેખ। મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની। નગરપાલિકાની અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓ ડિક્લેર થઈ ગઈ છે। રોજ એક પછી એક ભાજપના મિત્રોએ કોંગ્રેસ જોઈન્ટ કરી, આમ આદમીની ટિકિટો ડિક્લેર થઈ ગઈ હતી એવા લોકોએ પણ કોંગ્રેસ જોઈન્ટ કરી। જે લોકો ગયા વખતે બસપામાં ચૂંટાણા હતા એવા ફુરકાનભાઈ શેખ પણ આજે કોંગ્રેસ જોઈન્ટ કરે છે। કોંગ્રેસની નીતિ રીતિ, કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસ આ દેશ માટે શું કર્યું, કોંગ્રેસ આ જામનગરની જનતા માટે શું કરશે એ વિચારોથી પ્રભાવિત થઈને અલગ અલગ પાર્ટીના ચૂંટાયેલા લોકો, ટિકિટો મળેલા લોકો કોંગ્રેસ જોઈન્ટ કરી રહ્યા છે। અમે એમને દિલથી આવકારીએ છીએ અને ભૂતકાળની અંદર આ બધા મિત્રો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની વિચારધારાથી સંકળાયેલા હતા, એટલા માટે આજે કોંગ્રેસ પાર્ટીની અંદર જે લોકો આવે છે એને દિલથી કોંગ્રેસ પરિવાર વતા બીએસપી મૂકવાનું મારું નિજી કારણ છે, જેના કારણે હું બીએસપી પાર્ટી મૂકું છું અને હું વર્ષોથી આંબેડકરવાદી વિચારધારાથી પ્રેરિત છું અને આંબેડકરવાદી વિચારધારા એ મને કોંગ્રેસ પાર્ટીમાં જ મળી શકે અને કોંગ્રેસ પાર્ટી પોતે એક આંબેડકર વિચારધારા ઉપર ચાલવાવાળી પાર્ટી છે, એટલે હું કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે। મારા ઉપર એક આક્ષેપ છે, કેસ છે, આક્ષેપ કહેવાય એને। મેં ઇંગ્લિશમાં એક લોમાં એક લાઈન છે, હું તમને કહું, એફઆઈઆર ઇટસેલ્ફ ઇઝ નોટ અ ક્રાઇમ। કોઈને ઉપર એફઆઈઆર થયું એ ગુનેગાર નથી થઈ જતો, જ્યારે એના ઉપર કેસ સાબિત થાય, સજા પડે ત્યારે એ ગુનેગાર છે। રાજકીય જીવનમાં એફઆઈઆર દરેક વિરોધ પક્ષમાં હોય તો દર બીજા નેતાઓ પર એફઆઈઆર થઈ હશે, એવા કોઈ અમારા કોઈ વિરોધ પક્ષના કોઈ નેતા બાકી નહીં હોય જેને ઉપર એફઆઈઆર નહીં થઈ હોય। વિરોધ પક્ષમાં અમને રહેવું હોય તો આવા